સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 10,000 લોકો દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. વિશ્વના 108 દેશો દ્વારા આજે એક સાથે નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. G2 એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા આજે એટલે 9 એપ્રિલે વિશ્વના 108થી વધુ દેશોમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ જૈન સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારતની ઓળખમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પાછલા વર્ષોમાં 20થી વધુ તીર્થકારોની પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પરત આવી છે. જૈન ધર્મ સૂક્ષ્મ જીવોમાં પણ અહિંસાને માનનારાઓ છે. છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G2ને આયોજન માટે અભિનંદન પાઠવી જય જીતેન્દ્ર સાથે ભાષણ પૂર્ણ કર્યું હતું. ત્યારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 10,000 લોકો દ્વારા નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.